વડનગર હાટકેશ્વર મહાદેવ પરિસરમાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે આવેલ કલાકારોએ ભક્તોને મોજ કરાવી આવેલ મહાદેવના ભક્તો નાચવા લાગ્યા હતા। આ વર્ષે હાટકેશ્વર મહાદેવના પરિસરમાં રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા વડનગર વિકાસ સમિતિ અને હાટકેશ્વર મહાદેવના સંસ્થાના સહયોગથી શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં અલ્પા પટેલ, તેજદાન ગઢવીએ આવેલ સૌ કોઈ ભક્તોને મહાદેવના ભજન આરાધના કરી ડાયરાની મોજ કરાવી હતી। અલ્પા પટેલ, તેજદાન ગઢવી તેમજ બટુક ઠાકોરના ચાહકોએ પણ કાર્યક્રમ પૂરો થયા પછી ફોટો પડાવી એક અલગ જ આનંદ લીધો હતો। ત્યારે આ પ્રસંગે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, વડનગર પાલિકા પ્રમુખ મિતિકા શાહ, મહામંત્રી મહેશ પટેલ, ભાજપ કોષાધ્યક્ષ કમલ પટેલ, પાલિકા સદસ્ય, હાટકેશ્વર મહાદેવ સંસ્થાના ટ્રસ્ટી તેમજ ભાજપ સંગઠનના સભ્યો સહિત વડનગર તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ડાયરાની મોજ કરી હતી। મહાદેવ ઘર આજના કાર્યક્રમમાં અમને ખૂબ મજા આવે છે। વડનગર એટલે મોદી સાહેબનું અમારું આ ગામ છે। આ ગામમાં આવવાનો અવસર અમને મળ્યો એ બદલ હું આ ગામનો પણ ખૂબ આભારી છું, મારા બટુકભાઈનો પણ ખૂબ આભારી છું। અને અહીંયાની પબ્લિક પણ એટલી બધી સોફ્ટ અને બધું સારું જે પણ ગાય બધું એમને ગમ્યું છે, એટલે મને અહીં આવીને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે। થેન્ક યુ, હર હર મહાદેવ। ખાસ કરીને કહીએ તો અહીંયા મહાદેવના સાનિધ્યમાં કેવું લાગ્યું તમને ફર્સ્ટ ટાઈમ આવીને? હા, અહીંયાની કંઈક અનુભૂતિ કંઈક અલગ છે। અહીંયા અંદર આવ્યા પછી ઘણીવાર એવું બનતું હોય કે કોઈ મંદિરની અંદર જાઓ તો તમારા રૂવાટા ઊભા થાય। મંદિરની અંદર તમે એન્ટ્રી કરતા જ એક એવો વાઇબ્સ હતા કે જેને આમ શબ્દ દ્વારા વર્ણન નથી કરી શકાતું। વડનગરનું નામ પડે એટલે અમે બધા કલાકારો ખૂબ ઉત્સાહિત હોય, કારણ કે વડનગર એટલે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમનું વતન એટલે વડનગર, અને વડનગરમાં આવવાનું થાય એટલે અમને બધા કલાકારોને ખૂબ ઉત્સાહ હોય છે અગાઉથી જ। અને ખુશીની વાત એ છે મારા માટે કે હું વડનગરમાં આ ત્રીજી વખત આવી છું, એટલે ખાસ તો મહાદેવની કૃપા અને વડનગરના બધા લોકોનો ખૂબ આનંદ, ઉત્સાહ છે અને મારા પ્રત્યે ખૂબ લાગણી અને ખૂબ ભાવ છે, તો એમના આ ભાવથી અને લાગણીથી આજે આવવાનું થયું છે। આજે જે કાર્યક્રમ તમે કર્યો એમાં કેવું રહ્યું? ખૂબ મજા આવી। દર વખતની જે મહાદેવના સાનિધ્યમાં મહાદેવના ગુણગાન ગાવાનો જે મને અવસર મળે છે, અને ખાસ કરીને હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે મને ગાવાનો અવસર મળે છે ત્યારે હું બહુ જ મારી જાતને ધન્યતા અનુભવું છું। અને ખાસ બધા વડનગરના જેટલા કાર્યકરો છે, હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જેટલા સંસ્થાપકો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તકે મને આવો સરસ ગાવાનો અવસર મળ્યો। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।